ગુજરાતમાં સરકારી ડોક્ટરોના અનેક એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં તેમની બેદરકારીનો ભોગ સામાન્ય વ્યક્તિ બનતી હોય છે। પરંતુ હવે આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરના થાનમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા નસબંધી કરાવવા ગયા હતા, પરંતુ સરકારી ડોક્ટરની બેદરકારીના કારણે અંતે તે મોતને ભેટ્યા છે। શું છે સમગ્ર વિષય અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આને લઈને કયો વિરોધ કરવામાં આવ્યો છે, તેની સાથે જ તેમના દ્વારા કયો ખુલાસો કરવામાં આવ્યો છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આની પહેલા પણ નસબંધીને લઈને અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં યુવકોને ધ્યાન નહોતું, તેમ છતાં પણ સરકારી ડોક્ટરો દ્વારા તેમની નસબંધી કરવામાં આવી હતી, ફક્ત એક ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને। પરંતુ સરકારી ડોક્ટરો દ્વારા જે મહિલાની નસબંધી કરવાની હતી તે નસના બદલે બીજી નસ કાપી દેતા તે મહિલા મોતને ભેટી હતી। એટલે આના ઉપરથી એવું પણ સાબિત થઈ શકે છે કે સરકારી ડોક્ટરો કેટલા બેદરકાર છે। આની પહેલા પણ આપણે અનેક એવા કિસ્સા જોતા આવ્યા છે, પરંતુ ફરી એક વખત એક મહિલા નસબંધી કરાવવા જતા તેમની ડોક્ટરની બેદરકારીને કારણે તેઓ મોતને નિપજ્યા છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા શું કહી રહ્યા છે, એટલું જ નહીં ત્યાંના લોકો પણ શું કહી રહ્યા છે તે સાંભળીએ। છેલ્લા 30 વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું નો ફાળવી આપતી હોય, બીજું તો શું ફાળવવાની? 30 વર્ષથી આ દવાખાનું એ 1 રૂપિયાના ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં। અને બીજું કે આ બેન 100 વાગે ડેટ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેટ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી એક માંગણી છે, અમને પૂરો ડોક્ટરનો સ્ટાફ આપો, પૂરો નર્સ આપો, પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા થાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે। આજે અમને દુઃખ સાથે આ બેનના ઓફ થઈ ગયા એ બદલ આ ડોક્ટરોની કઈ ભૂલ હશે એ બદલ જય હિન્દ જય ભારત। જી રાજુભાઈ, શું કહેશો? આજે થાનગઢ શહેરની અંદર એકમાત્ર સરકારી હોસ્પિટલ આવેલી છે। અમે અવારનવાર આક્ષેપો કર્યા છે કે સરકારી હોસ્પિટલમાં સમયસર અને તમામ વિભાગના તબીબો હાજર નથી હોતા, અહીંયા પૂરતા સંસાધનો નથી, આવી અવારનવાર અમે રજૂઆતો પણ કરી છે। આજે એક દુઃખદ ઘટના ઘટી ગઈ કે અહીંયા ધાંગધ્રા શ્રીરામ હોસ્પિટલમાંથી આવતા ડોક્ટર નિર્મળ સોલંકી નામના ડોક્ટર દ્વારા આજે અહીંયા બાળકના જે ઓપરેશન કરવાના હોય એ ઓપરેશન અનુસંધાને થાનગઢ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર આવેલા, સમય કરતા 3 થી 4 કલાક મોડા આવેલા, આવું અમને અહીંયા જે મેડિકલ ઓફિસર હતા એને જાણ કરેલી। અમને જ્યારે ખબર પડી કે અહીંયા કોઈ એક 25 થી 27 વર્ષના મહિલાનું ડેથ ડોક્ટરની બેદરકારીથી થયું છે, આવું જ્યારે અમને જાણવા મળ્યું તો અમે હોસ્પિટલની વિઝિટ લીધી। ત્યારે અહીંયા ફટાફટ બેનને રિફર કરવા પડે એવું છે રાજકોટ, બેનની સ્થિતિ ખરાબ છે, આવું બધું અમને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું। અમે ખરેખર મેડિકલ ઓફિસર પાસે જાણવાના પ્રયત્ન કર્યા કે ખરેખર અત્યારે સિચ્યુએશન શું છે, જે હોય તમે સત્ય હકીકત કહો। ત્યારે જે અહીંયા મેડિકલ ઓફિસર હાજર હતા, મેડિકલ ઓફિસરે કહ્યું કે કંચનબેનનું ડેથ થઈ ગયું છે। અમે પૂછ્યું કંચનબેન ખરેખર આવ્યા ત્યારે કઈ કન્ડિશનમાં હતા? તો મેડિકલ ઓફિસરનું સ્ટેટમેન્ટ છે કંચનબેન જ્યારે આવ્યા ત્યારે ચાલી અને અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે, ચાલીને ઓપરેશન રૂમમાં ગયા છે। તો જ્યારે ઓપરેશન રૂમમાં ગયા ત્યારે અંદર જે સ્ટાફ હાજર હતો એને પણ જ્યારે અમે પૂછ્યું તો એના દ્વારા અમને જાણવા મળ્યું કે જ્યારે ડોક્ટરે ચેકો માર્યો એ સમયે બેનને આંચકી આવવા માંડી અને બેનનું ડેથ થઈ ગયું હોય આવું અમને લાગ્યું। છતાંય આ બેન ગુજરી નથી ગયા, સાજા થઈ જશે, હજુ ઊભા થઈ જશે, આવું કહી અને મેડિકલ ઓફિસરને આ ડેડ બોડી સોંપી દેવામાં આવી। ત્યાર પછી મેડિકલ ઓફિસરે 2-3 વખત રિક્વેસ્ટ કરી નિર્મળ સોલંકી ડોક્ટરને કે આ બેનનું અવસાન થયું હોય એવું મન લાગે છે, પરંતુ પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મળ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્બળ બની અને એક માણસાઈને લાંછન લાગે, ડોક્ટરને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેનનું ડેથ થઈ ગયા પછી પણ એને 2 ઓપરેશનો કર્યા છે। ખરેખર આ બેનને રાજકોટ રિફર કરવા જોઈએ કે ખરેખર એનું ડેથ થઈ ગયું છે તો પરિવારને જાણ કરવી જોઈતી હતી, ડોક્ટરે આ નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે। આજે અમે સરકાર પાસે, આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી
કોઈ પણ બહેનનો જીવ લઈ શકે છે. આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. આભાર. મારું નામ પંચાયત બાળકો લોકો શું થયું તું? ઓપરેશનમાં લઈ ગયા લઈ ગયા એટલે અડધો કલાક જેવી વાર લાગી. અડધો કલાક થયું પછી એક ઇન્જેક્શન મળ્યું પછી ચેકઅપ ઓપરેશન તો કર્યું નહીં. પછી મેં કંઈથી જાણવામાં આવ્યું કે આવી દેશી બીજી લો ભાનુબેન અમે હું તો બહાર હતો અને એટલે ભાનુબેન એમની હારે પછી એમની બહાર લઈને આવ્યા. મેં ભાનુબેન પૂછ્યું ભાનુબેન શું થયું? ભાનુબેન કે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને સાવ હારવાનું છે અને ખાલી દીકરી જો થઈ ગઈ છે અને હૃદય બેસે. પછી એમને ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યો. ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યા એટલે હું તો જાણી બહાર હતો, ભાનુબેન અંદર હતા. પછી થોડોક ટાઈમ પછી મને ભાનુબેન મને અંદર બોલાવ્યો. ભાનુબેનને કીધું કે આમને છે ને બહાર મને બોલાવ્યું પછી કીધું કે આમ છે ને વધારે પડતું ઇમરજન્સી એટલે કે હન રાજકોટના સુરેન્દ્રનગર લઈ જવા પડશે. પણ વોક તો હને થઈ ગયેલા જ હતા પહેલાં. કેટલા વાગ્યાનો ટાઈમિંગ હતો? 5:30 જેવું થઈ ગયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નસબંધીના અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે. આને પહેલા પણ સરકારે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને અનેક લોકોની નસબંધી કરી હતી. તે યુવકને ધ્યાન જ નહોતું કે તેની નસબંધી થવા જઈ રહી છે, તેમ છતાં પણ તે વ્યક્તિની નસબંધી કરી દેવામાં આવી હતી ને હવે મહિલાઓમાં પણ આવા જ કિસ્સા સામે આવી રહ્યા છે. તે એક નિર્દોષ મહિલા પોતાની નસબંધી કરાવવા ગઈ હતી, પરંતુ સરકારી ડોક્ટરોની ગંભીર બેદરકારીને કારણે આ એક નિર્દોષ મહિલા છે તે મોતને ભેટ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.